શરૂઆતના સંકેતો તો છે ગ્લોબલ ફ્રન્ટ જોઈએ તો 3 દિવસનો ઘટાડો યુએસ માર્કેટમાં અટકતો આપણે જોઈ રહ્યા છે અને ઓવરઓલ ઇન્ડાઇસીસ મજબૂતી સાથે આપણને બંધ થતા દેખાડી રહ્યા છે. એની સાથે સાથે ગિફ્ટ નિફ્ટી પણ એક મજબૂતીના સંકેત આપી રહ્યું છે. તો ઓવરઓલ આપણા સેટઅપ પર ચર્ચા કરીએ પહેલાં ગ્લોબલ ફ્રન્ટ પર તમે કઈ રીતે સંકેતોને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. ગ્લોબલ લેવલ પર સંકેતોમાં એવું છે કે આપણે એટલું બધું શાર્પલી ફોલ જોયું છે પાસ્ટના દિવસોમાં ગ્લોબલ માર્કેટમાં સારી જગ્યાએ કે એ વસ્તુ નેચરલ છે કે અત્યારે એક પુલબેક દેખાઈ શકે, પણ એ પુલબેક પણ ન કહી શકાય એટલું મારા હિસાબે નાનું છે. બાકી જો ટર્ન થવાનું હોય માર્કેટ અને જો માર્કેટમાં રિવર્સલ આવવાનું હોય આ વસ્તુને લઈને તો જે પુલબેક અત્યારે દેખાવું જોઈએ ગિફ્ટ નિફ્ટી પર કે ક્યાંય પણ એ અત્યારે જે સાઇઝનું દેખાડે છે એના કરતાં ઘણી વધારે મોટી સાઇઝનું હોવું જોઈએ. 100-200 પોઈન્ટનું ગેપઅપ ક્યાં ગીવઅપ થઈ જશે ખબર પણ નહીં પડે એટલી નેગેટિવિટી સાથે આપણે પાસ્ટમાં પરફોર્મ કર્યું છે. એટલે ફર્સ્ટ જે ગેપઅપ આવશે એમાં તો સેલિંગ આવી જવાના ચાન્સીસ બહુ સારા છે, કારણ કે માણસો એક્ઝિટ ગોતતા હોય આટલા ફોલ પછી જે લોકો ટ્રેપ થયેલા હોય એ લોકો, એટલે ફર્સ્ટ રેલી તો સેલ થઈ જાય એવા ચાન્સીસ હાઈ રહેશે. ત્યાર પછી શું થાય છે, જે 2 દિવસનો લો છે એ સસ્ટેન થાય છે કે નહીં, માર્કેટ 24,000ની ઉપર ફ્યુચર્સ પ્રમાણે રહે છે કે નહીં એ જોવાનું રહેશે. જો ફ્યુચર્સ ઉપર પણ આપણે 24,000ને સસ્ટેન કરી શકશું તો પછી એક ચાન્સીસ બનશે કે ધીરે ધીરે કરીને આપણે પાછું ટર્ન થઈ અને ઉપર જવાની કોશિશ કરીએ. પણ શું આ ગેપઅપનો મતલબ એવો છે કે જે આપણે બેડ ટાઈમ્સ જોયો આપણે રિસન્ટલી જાપાનને લીધે, યુએસને લીધે, રિસેશનને લીધે, યેનને લીધે એ બધું શું પૂરું થઈ ગયું છે? ના, એવા સંકેતો નથી દેખાતા અને દેટ ઇઝ વાય આ ગેપઅપથી હું બહુ ઇમ્પ્રેસ નથી. જી, તો જોવાનું એ રહેશે ગેપઅપ ટકે છે કેટલું કે ત્યારબાદ તરત જ આપણને એક પ્રોફિટ બુકિંગ દેખાશે માર્કેટમાં. સૌથી પહેલાં હવે એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ પણ જોઈએ રચના, કારણ કે એકવાર ફરી જોઈ રહ્યા છે બધી બાજુ વેચવાલી એફઆઈએસ તરફથી 3,531 કરોડ નેટ સેલ છે કેશમાં. ડીઆઈએસનો સામે એટલી જ સતત આપણને જેટલી વેચવાલી આપણે જોઈ રહ્યા છીએ એફઆઈએસ તરફથી, ડીઆઈએસ તરફથી એટલી જ સામે ખરીદદારી 3,357 કરોડ એમણે ખરીદ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં 2,031 કરોડનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચરમાં 1,309 કરોડનું વેચવાલી આપણે જોઈ રહ્યા છીએ અને હવે એફઆઈએસના નેટ લોંગ ઘટી અને 78,000 પર ઇન્ફેક્ટ પહોંચતા આપણને દેખાડી રહ્યા છે. કઈ રીતે આ નંબર્સ માટેનો વ્યૂ રહેશે? એટલે યુઝ્યુઅલી જે રીતે ચાલતી હોય છે આખી વસ્તુ એ રીતે જ ચાલી રહી છે અને ઘણો ખરો મોટો નંબર કહેવાય. એફઆઈએસ તરફથી પણ જે સેલિંગનો છે 3,000 કરોડની ઉપરનો નંબર છે, એટલે એ નાની વાત નથી અને એ આપણા ગુડલક છે કે સામુ ડીઆઈ જેટલું બાઇંગ કરી લે છે, પણ છતાં આ વસ્તુમાં જે નેગેટિવિટી ફોરેન ફંડ ફ્લોઝ તરફથી દેખાય છે એ વસ્તુ આપણા જે ફ્રન્ટલાઇનર સ્ટોક્સ છે જેમ કે એચડીએફસી છે કે બજાજ ટ્વિન્સ છે કે જે બધા ફ્રન્ટલાઇન આઈટી સ્ટોક્સ છે જેમાં યુઝ્યુઅલી એ લોકોનું હોલ્ડિંગ હોય છે એ બધા પર એની ઇમ્પેક્ટ આવીને જ રહેશે. અને જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન, પ્યોર ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્ટોરીઝ છે એ જ થોડી ઘણી પણ હોપ્સ આપણને આપે એવા ચાન્સીસ રહેશે કે જે કોઈ પણ આ ગ્લોબલ ઇવેન્ટથી, યેનથી કે રિસેશનથી કે તેનાથી ઇમ્પેક્ટેડ નથી હોવાની, પણ એવું બહુ ઓછી કંપનીઝમાં થતું હોય છે. જી, એક વ્યૂ ઓવરઓલ એક બનતો દેખાડી રહ્યો છે. હાલ એફઆઈએસના તો નેગેટિવ નંબર્સ છે, પરંતુ જે રીતે રચના જણાવી રહ્યા છે કે એટલી સામે ડીઆઈએસ તરફથી એક સપોર્ટ છે ખરીદારીની રીતે, એ પણ એક મહત્વનું છે. નિફ્ટીની સ્ટ્રેટેજી હવે સૌથી પહેલાં તો 23,992 આ લેવલ્સ પર જે આપણે નિફ્ટીમાં ગઈકાલે સ્પોર્ટમાં ક્લોઝિંગ જોયું છે લગભગ 5% આસપાસના એક ઘટાડા સાથે 50 ડીએમએ અને 24,000ની નીચેનું ક્લોઝિંગ આપણને નિફ્ટીમાં જોવા મળ્યું છે. કોલ રાઇટર્સ જોઈએ, પુટ રાઇટર્સ જોઈએ, 24,200, 24,300 ઉપર આપણને કોલ રાઇટિંગ જોવા મળ્યું હતું અને સાથે જ નીચેની તરફ જે ઓપન ઇન્ટરેસ્ટ સાથે પુટ રાઇટર્સ હતા 24,000ની સ્ટ્રાઇક પર આપણને સૌથી વધારે જોવા મળ્યા હતા. નિફ્ટી માટે જે રીતે આપણે ગઈકાલનું એક ક્લોઝિંગ જોઈ રહ્યા છીએ, કઈ રીતે તમે હવે વ્યૂ રાખી રહ્યા છો આગળ અને લેવલ્સ?
જે રીતે પુટ રાઇટર્સ પણ 24,000ની આસપાસ છે અને ચાર્ટ ઉપર પણ એ જ જગ્યાએ આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે સપોર્ટ બને છે, એટલે ફ્યુચર્સ પ્રમાણે પણ હવે 24,000નું હોલ્ડ કરવું બહુ જ ક્રુશિયલ છે અને ફ્રેન્કલી સ્પીકિંગ આ હોલ્ડ થાય એવા ચાન્સીસ મને ઓછા લાગે છે અનફોર્ચ્યુનેટલી. પણ અત્યારે 24,000 જ્યાં સુધી હોલ્ડ થશે ત્યાં સુધી એક આપણે નાનકડી રે ઓફ હોપ રાખી શકીએ કે માર્કેટ અહીંયાથી આપણને ઉપરની સાઈડ પર સસ્ટેનેબલ અને ટ્રેડેબલ રેલી આપે. પણ સવાલ એ જ છે કે શું નાની મોટી જે રેલી આવશે એ સસ્ટેનેબલ કે ટ્રેડેબલ હશે? મને નથી લાગતું. એટલે 24,000ને એક સપોર્ટ તરીકે આપણે લઈએ ફ્યુચર્સ ઉપર. અને જે રીતે તમે કોલ રાઇટર્સની પણ વાત કરી, 24,300ની આસપાસ એક રેઝિસ્ટન્સ બને છે, 300-320ની આસપાસ, અને ત્યાર પછી 500 ઉપર. એટલે રેઝિસ્ટન્સમાં બે નંબર્સને 300 અને 500ને ધ્યાનમાં રાખવાનું અને 24,000નો ફ્લેટ જે રાઉન્ડ ફિગર છે એને સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવાનું, ઉપરના લેવલને રેઝિસ્ટન્સ તરીકે જોવાનું અને એ પ્રમાણે નિફ્ટીની સ્ટ્રેટેજી બનાવવાની. જો તમને 24,000ની આસપાસ ક્યાંય પ્રાઇસ એક્શન સેટલ થતું દેખાય તો ત્યાંથી એક લોંગની એટેમ્પ્ટ કરાય, પણ એ પ્યોર ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી હોવી જોઈએ. ડિલિવરી કેરી કરવાની હિંમત ન કરાય. જી, તો એક વ્યૂ બનતો જે દેખાડી રહ્યો છે હાલ આપણને નિફ્ટી માટે આ લેવલ્સને ધ્યાનમાં રાખીને. નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી અગર જોઈએ તો જે ગઈકાલનું ક્લોઝિંગ સૌથી પહેલાં તો 49,778ના લેવલ્સ પર 350 અંકનું એક દબાણ. નિફ્ટીમાં રચના જે આપણે એક સેલ ઓફ જોયું ગઈકાલે, પરંતુ એક મંડેનો લો બ્રેક નથી કર્યો. નિફ્ટી બેંકમાં રાધર જોવા જઈએ તો એક મંડે લોની એકના લેવલ્સની નીચે આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. 50,000, 50,500, 51,000 પર ઇનફેક્ટ આપણને કોલ રાઇટર્સ દેખાયા. તો નીચેની તરફ પુટ રાઇટર્સનો ઝોન 50,000 પર આ સ્ટ્રાઇક પર પુટ રાઇટર્સ પણ હતા, સાથે 45,500 અને 45,000ની સ્ટ્રાઇક પર. કઈ રીતે હવે તમે સેટઅપ જોઈ રહ્યા છો આગળ નિફ્ટી બેંક માટે, કારણ કે આજે ફોકસ રહેશે એક્સપાયરીને લીધે પણ? આપણે ગઈકાલે પણ વાત થયેલી હતી કે નિફ્ટી બેંકનો ચાર્ટ જે છે નિફ્ટીના ચાર્ટ કરતાં વીક છે, તો કદાચ નિફ્ટી આપણને થોડું ઘણું ઓપનિંગ પછી ફોલો થ્રુ દેખાડે પણ ખરું, પણ એ વસ્તુના ચાન્સીસ બેંક નિફ્ટીમાં જોવા મળે ઓછું છે, એવા પ્રોબેબિલિટી. અને એક્ઝેક્ટલી એ વસ્તુ પ્લે આઉટ થઈ છે. ઓપનિંગની પહેલી 10 મિનિટમાં જ ગઈકાલે બેંક નિફ્ટીએ ઓપનિંગ લેવલ્સને ગીવ અપ કરી અને ડાઉન જવાનું ચાલુ કરી દીધું છે અને ઇટ હેઝ ક્લોઝ એટ ધ લો ઓફ ધ ડે. એટલે ઓફકોર્સ પરમ દિવસનો જે લો હતો અને ગઈકાલનો લો હતો એ ઓલમોસ્ટ સેમ છે. એટલે હવે એ લોને આપણે કેટલુંક જાળવીને રાખી શકીએ છીએ એ જોવાનું રહેશે. જો એ લો સસ્ટેન થાય તો એક નાનકડી રેલી આવે 50,500 સુધીની. અને એ નાનકડી કેટલા માટે કહું છું, કારણ કે રેલી બને છે કે નથી બનતી, એમાં પાર્ટિસિપેટ કરાય કે નહીં કરાય એ વસ્તુનો ચાર્ટ ઉપર ખ્યાલ આવતા જ 100-150 પોઈન્ટ નીકળી જાય 500માંથી. તો ત્યાર પછી હાથમાં બહુ ઓછું રહે, એટલે ટ્રેડેબિલિટી બહુ સારી ન કહેવાય. પણ છતાં જો એક 49,900નું લેવલ કે 50,000નું લેવલ સસ્ટેન થાય તો 50,500 સુધીની એક રેલીના ચાન્સીસ રહે. એ જ વસ્તુ છે આ માર્કેટમાં. એટલા જ માટે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી કે કોઈ વસ્તુની ડિલિવરી કેરી કરવાની હિંમત ન કરવી જોઈએ. જે અપસાઇડનો ટ્રેડ તમને સારો કોઈ મળી પણ જાય MCXની જેમ, તો એને આપણે પ્લે કરી અને જે નાના મોટા પ્રોફિટ્સ આપણા હાથમાં આવ્યા હોય એને બુકઆઉટ કરી અને નીકળી જવું વધારે સારું છે ઓવરનાઇટ ડિલિવરી કેરી કરવા કરતાં. એટલે એ રીતની જ અત્યારે આ માર્કેટ છે. અને આજના ટ્રેડની અગર વાત કરું તો અગર આપણે ઓપનિંગ જે રીતે ગિફ્ટ નિફ્ટી વગેરેમાં આપણને એક પોઝિટિવ સાઇડ દેખાડે છે અત્યારે, અને ગ્લોબલ જે એશિયન માર્કેટ છે કે બીજી માર્કેટ છે એમાં પણ થોડી પોઝિટિવિટી કારણ કે દેખાડે છે, તો આપણે એક કોશિશ કરી શકાય કે દેર આર નેમ્સ લાઇક ફ્યુ રિયલ એસ્ટેટ નેમ્સ જેમાં પોઝિટિવિટીના સંકેતો ગઈકાલે પણ દેખાયેલા છે, જેમ કે ફોર એક્ઝામ્પલ DLF છે કે ગોદરેજ પ્રોપર્ટીઝ છે. એક કોશિશ એમણે પણ ગઈકાલે કરેલી હતી પોઝિટિવ સાઇડ પર પ્લે આઉટ થવાની છે. હાલાકી એ પણ સસ્ટેન નથી થયું, પણ છતાં એક એટેમ્પ્ટ ચોક્કસ હતો. હવે આજે જો ગઈકાલના ક્લોઝિંગની ઉપર ક્યાંય જોવા મળે, ફોર એક્ઝામ્પલ DLFના ફ્યુચર્સ જો આજના દિવસમાં 830ની ઉપર જતા દેખાય તો જ તેમાં લોંગ કરવાની હિંમત કરાય અને 842નો ટાર્ગેટ રખાય, 825નો સ્ટોપ લોસ રખાય. એટલે 825નો સ્ટોપ લોસ સાથે અને 842ના ટાર્ગેટ સાથે આમાં એક એન્ટ્રી કરાય, અને એન્ટ્રી કરાય તો 830ની ઉપર જ કરાય. અને બીજું એક કાઉન્ટર જેમાં આપણે એટેમ્પ્ટ કરી શકાય
પોઝિટિવ સાઇડ પર જે શરૂઆતની માર્કેટ છે એ પ્લે થશે એવું માનીને, તો દેટ વુડ બી ઇન અ ડિફેન્સિવ નેમ લાઈક આઈટીસી. આઈટીસીમાં અત્યારે પ્રાઇસ એક્શન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઉપર છે વિચ ઇઝ એટ 490. અગર આમાં આપણે 485 ને હોલ્ડ થતા જોઈએ તો એક ઉમ્મીદ બને છે કે આ કાઉન્ટર 500 તરફ દુબારા જવાની કોશિશ કરે ફ્યુચર્સ ઉપર. તો 500 ને 503 બે ટાર્ગેટ્સ રાખી શકાય અને 485 નો સ્ટોપ લોસ રાખી અને આઈટીસીના ફ્યુચર્સને પણ લોંગ કરી શકાય. પર રિકમેન્ડેશન રહેશે એ છે એચયુએલ પર હિન્દ યુનિલિવર. આ કાઉન્ટરમાં આપણે જોઈએ તો કાઉન્ટર આપણે જોશું છેલ્લા 2 અઠવાડિયાથી એક સારો કન્સલ્ટેશન ફેઝમાં પણ ચાલતા જોવા મળ્યો છે અને કમ્પ્લીટ આપણે જોઈએ તો જે હિસાબથી મેં સ્ટાર્ટિંગમાં બી જણાવ્યું કે એફએમસીજી પેકથી હજી આપણને આપણે માર્કેટમાં સપોર્ટ મળતા પણ જોવા મળી શકે છે. સો મને લાગે છે આ કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે. અમે અમારા ક્લાયન્ટને બે કાઉન્ટર રિકમેન્ડ કરેલો છે. ઓવરઓલ સેટઅપના હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર અત્યારે અહીંયાથી મંથલી બ્રેકઆઉટ માટે બી તૈયારી કરી છે અને સાથે આપણે જોશું તો ડેલી બ્રેકઆઉટ બી આવતા આપણને જોવા મળે છે. મને લાગે છે કાઉન્ટરમાં એક સ્ટ્રેન્થ છે અપસાઇડમાં 2800 થી 2840 ના રેન્જ સુધી જવા માટે. સો કરન્ટલી મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. એચયુએલમાં અપસાઇડમાં 2820 ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 2740 નો સ્ટોપ લોસ રહેશે. ખરીદારી સાઇડ અને એમાંથી એક મારી પણ એચયુએલની જ પિક છે. અમે તો ઓલરેડી બધા રીઝન્સ આપી દીધા છે, તો આનો જસ્ટ લેવલ્સ આપીશ કેમ કે સ્ટોક ઓલરેડી અપટ્રેન્ડમાં છે. 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સપોર્ટ એક કરી રહ્યો છે. 2700 નો સ્ટોપ લોસ રહેશે મારા તરફથી કે જે હું થોડું પોઝિશનલ બેસિસથી આ સ્ટોક જોઈ રહ્યો હતું. 2700 ના સ્ટોપ લોસથી ખરીદારી કરવાની સલાહ રહેશે. 2850 થી 2860 ની રેન્જના ટાર્ગેટ માટે. અને સેકન્ડ બાય કોલ રહેશે એલ્કેમ લેબોરેટરીઝમાં. વેલ બંને સ્ટોક્સ મારા થોડા ડિફેન્સિવ સ્પેસમાં છે કેમ કે માર્કેટ્સમાં એટલી વોલેટિલિટી છે, તો હું હાઈ બીટા નેમ્સ ઉપર અત્યારે બાઇંગ કોલ્સ નથી આપી રહ્યો. પણ આઈ થિંક માર્કેટમાં ઈચ નો જ્યાં સુધી કન્ફર્મેશન નહીં આવે કે આપણને સપોર્ટ બેઝ બની ગયું છે તો થોડુંક ડિફેન્સિવ રહેવાનું જ વધારે બેટર છે. તો અલ્કેમ લેબોરેટરીઝમાં પણ અહીંયા એક કન્સોલિડેશનના બ્રેકઆઉટના વર્જ ઉપર છે, તો અહીંયા એક 5250 ના સ્ટોપ લોસથી ખરીદારી કરવાની સલાહ રહેશે 450 ના ટાર્ગેટ્સ માટે. ચાંદની, મને લાગે છે કે કેમિકલ સ્પેસમાં થોડુંક સારું મોમેન્ટમ છે. તો એસઆરએફમાં એક સારા સપોર્ટ ઝોનથી સ્ટોક રિવર્સ થયો છે 100 ડેઝ મૂવિંગ એવરેજથી અને છેલ્લા બે દિવસના ટ્રેડિંગ હાઈઝની ઉપર અત્યારે ટ્રેડ કરે છે. તો એસઆરએફમાં બાય કરી શકાય છે 2490 ના સ્ટોપ લોસથી 2600 ના ટાર્ગેટ માટે. અને સાથે મને લાગે છે કે બ્રિટાનિયાનો વીકલી ચાર્ટ ઘણો સ્ટ્રોંગ છે. અગર બ્રિટાનિયાનો ચાર્ટ આપણે જોઈએ તો રિલેટિવલી ઘણું સ્ટ્રોંગ રહ્યું છે માર્કેટની સામે અને બીજા બધા એફએમસીજી સ્ટોક્સમાં પણ આ આઉટ પરફોર્મિંગ સ્ટોક્સ રહ્યું છે. તો ઓવરઓલ મને લાગે છે કે બ્રિટાનિયામાં પણ બાય કરી શકાય 5800 ના સ્ટોપ લોસથી 6000 ના ટાર્ગેટ માટે. અને આવા માર્કેટમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે થોડુંક આપણે ડિફેન્સિવ સાઈડ ઉપર રહીએ કે થોડુંક જે આ ગેપ અપ છે એ કદાચ નલિફાઈ થઈ જાય કે થોડુંક ઉપરથી નીચે સેલિંગ પ્રેશર આવે તો આવા ડિફેન્સિવ સ્ટોક્સમાં થોડીક સેફટી વધારે રહેશે.